બાપાએ કોઈ કહેતા નહીં. ચારનું કહો કે વહુ તેરવા જઈએ કોઈ ગંગારતા જ નહીં. ફરીથી યાદ તો કહેવા દેજે. બાપા હા આ બાજુમાં આવજે, એક વાત કહું. હા બોલ. ક્યાં જવું કે હળ ચીડિયા એ હેડજી આ ઉડી આવે છે રિક્ષા હા ઘરની ખાલી ગેસ જ ના ખાવાનું હોય ને તો ચિંતા ના કરો. ઉડી આવે છે ને ચીડિયા જી પોટ ડાળે હેડો હેડો બધું અને આ બધું મેલ દઉં બરોબર ચાલે. હાલ આપણે પાછા આવતા રહીએ. બહુ બજે ખાવા પીવા આપણે શું રહેવું હોય? ના ખાવું નહીં જઈ તૈયારી નહીં થવું ચાલે જે હોય લુગરો. તાળું તો નહીં મારે ના જોપાન. ના ના તાવું હા એટલે તાળું મારી દેજે ને કે પછી બીજા કોઈ આને કહી જશે અમે બધું લઈ જશે. ના ના તાવું હવે અબાન કે બે મોલ બોલ આવવાની તૈયારી છે. હોવા ને કહો વાત આપણે 2 દાડા રહેવાનું થાય તો ના ના પણ તું બરાબર પાછું કરવાનું 12 વાગે 12 નહીં વાગવા દેવાના 11 વાગે પાછા આવી જઈએ. જઈએ પૈસા લીધે ઓને કોઈ મારા પાસે પૈસા નહીં. પૈસા પડે ગેસ પૂરા લીધે બહુ થઈ ગયા. હો 500 રૂપિયા અને પેલા 2 છોકરા આવવાના પછી 25 રૂપિયા. ચાલુ કહો માટી ના ખાવ માટી ના ખાવ માટી પણ માટી ના ખાય રિક્ષા ફટલે ના ચડી કે જવા એનું ટાઈમ બોલે જો કાટ ટોલ મંગાવવામાં આવે આરે હા હું આતાનું વાયચું હવા એંડા તો હવે ક્યાં હા આપણે હાડા છે આલી પેટો અરે એલો વાટી હવે ઘઉં આ બાજરી વાઈ ગયો બાપા. હવે એ જ કરવું પડશે બાજી હવે વાઈ દેવી પડશે ઓય વરસાદ આવે એટલે કાલ તો ખેડાઈ ગયો આ બધું કુટી બાવા. પેલા તો સાફ તો કરવું પડશે ને તો આ ફટાફટ આપણે ભેગા કરી કુટી બાળીએ બરાબર ને. પછી મને જતા તમે બધું પતી જાય આપણું કામ બધું. તમે માં એકલું કરે માં અરે ચાલ લઈ આવી હતી. ઓ બા પ્રેશર નાખીને આવ્યું હા રોજ અરે તાર જમે ફોન આવ્યો તો આપણા નથી હો. ખબર નહીં પણ મને બધી ખબર નહીં ખબર હા પુલિયર કો ફોન નતો મને આજે કહેતા એટલે કહું તે આજે આવો હતી આપણા વાહ અમે અમન થોડી વાર નીકળીએ જઈએ હવે આજે તમે જોઈ લીધે હું લટકો વાટી ને પોસ્ટી કરીને આવું એટલે તમે માર દે તો જો એ કરો હતી તૈયાર તો કરો. હા હા બરાબર ને મેં પણ નજર મારી દેજો આવે એટલે તો વાંધો નહીં તે ભાઈ બોલાવ કોક છોકરાને હું મોકલું એટલે આવજે તું ઘેર સારું એટલે હું તો આવ્યો જ નીકળે બરાબર સારું એટલે આપણે રોધવાનું હોય ઘેર પછી જઈએ તો રહેવા દેવો તો વાંધો નહીં લાવી દીધું તું હું આવજો વસ્તુ લાવવાની તું તો હા એ તો લાવી દીધું તું પ્રતિ આ ખરો તડકો તો થોડી નીકળી ના રાખાય એ તો વાંધો નહીં તો વેસે એને બા તો જો દે દો બાબા બોલ દે હા એટલે ભાઈ રોધવાનું ભાઈ છોકરાને મોકલો ભાઈ તું આવજે પછી આવે એ હાર હો જો પેલા લચકો પછી આવું એ હારું હારું હવે હાર જો મમ્મી રોટી તૈયાર કરજે હો હો બેટા મારે છોડી હાય હવે અરે કહેતા ને એટલે ગજ્જન બોલાવ ફોન કરીને મળવા આવો આ અમારા રાજનો હારે જવાનું હોય અને મહેમાન આપવાના એટલે મને બોલાવા દે મારા બાપુ મારા ઘેર તો કરે હો બોલાવું મારા બાપુ જે લાય મને ફોન કરવા દે જગદીશન હલો હા ઓચો હતો હું ખેતર બાજુમાં તો બોલ ના હા તો તું મારા ખેતરમાં રહેલા વાળા ખેતરમાં હાલનારમાં મારા બાપુ હમે મળ્યા હતા ઘેર જોતે ના અમે નહીં મળે હું તો ખેતરમાં આ બાજુ હા તો તું હાલ ખેતરમાં તને એક વાત કેવી હો પણ હું વાત કે ફોન હા તું પેલા તું આય તો ખરો રહેલા વાળા ખેતરમાં પણ કઈ દેખ જગ્યા ફોન ના તું હાલ મળવા માટે મળવા તો આવું એ ડાયલ હાલ હાલ હો હું ખેતરમાં ઉપર માં ઘેર તો મોડું થાય એ હારું માં આવે હાલ હાલ અલ્યા હાશ હમ બોલાય તો હાલ જ આવશે કેટલા હાલ્યા તો દેખાતી નહીં તો કણ હાલી આ રહી આવો આ બાજુ હું હતું કે હું વાત કરવાની કે કીધું વાત તો મારે હવે હું આપણી છેલ્લી મુલાકાત છે હા આપણી છેલ્લી મુલાકાત આ મને રે તેવા માટે આવે ને હારે જવાનું હોય કોઈ જવા નહીં ના જવાનું હોય તેમાં તેવા આપવાના મરજી પાસે મને તેવા માટે આવું હોય હું તો નહીં જવા તું મારી વાત ના જતી ના મારે જવું પડે મને તેવા આવે તો આ પેલી હોળી આવે ને એમાં જવું પડે પહેલી ઓળિયા બીજી ઓળિયા ભાઈ હું મરી ગયો ભાઈ ના આટલી
છેલ્લી વખત તો પછી નહીં ના જવું. નહીં જવા દેવા. આટલી વખત જ જવાની હું પછી નહીં જઉં. મારી વાત હારે ના જાય. ના હું જઉં. તું મારી શું થાય? ઘેર જઈને કોક કર. સારું બોલું તો હવે બાબા લેવા તો ના આવે ગમે જોઈએ બધા. કોનું કાઢ ગમે તે ઘેર છે. હવે હું મરી ગઈ પછી કહેતી નહીં. આ છેલ્લી વખત આ એવી મુલાકાત આવે તો હું મરી ગઈ કહેતી નહીં રહું. અમુલ છું. જતો રહ્યો ભગવાન જોડે ઉપર. શું કરવું તારે કે જવું હારે અને કોઈક બોનું કાઢ ઘેર જઈને કે મને આમ થાય કોઈક બોનું કાઢ તો જતી રહે તો ખેતરમાં બેહી રહે આવતો હોય. હું જવા દે હું મારા હાથ વારનો તું જૂનો લવર નું તને જોવા દેતો જ ન હોય. તમે સાંભળો આ તો આપણે આ છે આ પહેલું વાળું કેવાય ઉડીનું આપણે રીક્ષી જાય પહેલું આપણને જવું પડે. હું નહીં જવા દેવાનો. ના હું આટલી વખત જી આવું ના આટલી વખત તું જી મારા આવું ગાડી હું મારી ના ચાલી તમે જાઉં. ચિંતા ના કરો આટલી વખત તું જી આવું હા. પછી નહીં જાઉં આ છેલ્લી વાળું હું મને આટલી ગમતું એના જોડે ખબર તો જાય તો હું જઈ ખરી અમારે બસ ખાલી કશું કોઈ સંબંધ નહીં રાખી આટલી વખત હું હું જી આવું જવાબવાનું ઈ કર. ના તમે સમજો આટલી વાત હું તમે સમજવા બે. નહીં. ના આટલી વખત હું જી આવું તો પછી નહીં જાઉં. ના એવું બધું નહીં પછી બાબા બોલ એટલે જ્યાં 3 મહિનાથી હવે હોળી આવી ને તો તમે એ વિચારવા માંડે કે હોળી ઉપર હોળી પર 4-5 દાડા મોકલો તો ભાઈ મોકલતો ચમ નહીં દાગીના તો આપણે હવે એક બે દાગીના માટે ના સમજી જીવનજી દાગીનાની અજ પકડી ના બે રહેવાનું હોય દિવાળીમાં તો લોગિન કરાવો કે લોગિન કરવાનું ગયો જો મુક આવે થાય ને તો ભાઈ છૂટું ચાલ દઈએ હું તો એવું ના કરે આપણે હવે શિક્ષણથી આ ઇન્ડિયા વેચાતા નહીં તો ઘરેણું કરે તો અરે પણ એ દાગીના એના પહેરીને કે મારા આગળ કઈ નહીં હોય સાચી પણ એ વળી એ દાગીના ગમે કે હું ગમું મારે એ રૂપિયા કે દાગીના મારે સોળી નહીં પાવડી માં કાઢી હવે એના માનામાં સુસામાં શાંત નહીં ને દાગીના વાત કરે આખો દાડો એ દાગીનો આ તો હવે પાયરી થોડી ધોવાડી મારાથી એટલે મારાથી કાઢી હોય ને હું જેવો કાળો જેવું કાઢી હોય ને તો આપણું કીધું મોન જતો રહીએ. ના પછી તારે નહીં હું આટલી વખત જી આવું ના, આપણે જો જતો અમે રહીએ. આટલું આ ઓળું હાથવી લે આજે આટલું હોળીનું હા. બધા પછી હું નહીં જાઉં હું તને નહીં જવા દેવાનો. ના ના આટલી વખત જી આવું હું તને જવા જ નહીં દઉં. હજી હું ચોક લઈને આવી જાઉં તને. ના હું પછી આટલી વખત જઈને આવું પછી હું આયા તારે એ મને ખબર એક હું તો ચેવી જોવા આપવાનું હું તમારું હું નહીં પણ તમારું. બે દિવસ જ રહેવાની વધારે દિવસ નહીં રોકાવાની હું બે દિવસ રખાય પછી પાછી આવતી રહી આટલી વખત તમે મળી જાઓ બાંધા તું બે દાડા કઈ મહિનો રહીએ મને. ના નહીં રહું મહિનો આટલી વખત જ ખાલી એક જ બે દિવસ સાચવી લો પછી નહીં ના હું જતી રહું કાકા હું તારા લવ કરું છું નહીં કરતી નહીં કરું જ છું હું તને નહીં જવા દઉં. આટલી વખત હું જી આવું હું નહીં જાઉં. ના હું જઈને આવતી રહું ક્યાંથી આવ્યા? ક્યાંથી આવ્યા? નીકળો, નીકળો. ત્યારમાં આટલું બધું રાડો ઉડાડે ને. એલા મારો એટલે તમે કાકા 20 રૂપિયા પીવાના તો ચાલની પડી છે. મારે જો થાય ને તમને થાય નહીં. ગળપ થાય છે. એ તમારી વાત સાચી છે પણ હું અને મોકલજો હો કાકા. એટલે તમારે બેને તો લવ હિસ્ટોરી થઈ ગઈ છે પણ મારે શું થશે? શું થાય કાકા ઓને અમદાવાદ હારે જવું આમ. પછી બીજા કરતા મને લવ કરો. તો એમ કરો ને તમે મને ભૂલી દો મારી સાથે ચલો. પણ કાકા આપણે અરે મારી કાકા તું ખોટી વાત છે. કાકા કાકા, એ વાત કરી મને કોક થાય છે. એમ નહીં આ ખાલી આ હોળી ને એટલે એક બે દિવસ માટે મને નહીં જવા દેતા કે ને જવા દે ચાર મારે દાડા જતો રહે ને ભાઈ 4 દિવસ માટે 2 દિવસ માટે હું રિયાવા ના પાડે કે ના જાય કે ઉંમર ગયો. ધડક ધડક તારી કેડીનો ખંદરો ધડક ધડક કાકા તમે અઠવાડિયે આ તો મારી લઉં. ના ના કરો ને હા. તમે તાર મોજ કરો સારું, મારે કાકા. નહીં. મારે મારે તમે સમજાવો ને અમને હા, તો બે દિવસ હા, માટે હા, જવા દો તમે. 2 દિવસ માટે સમજાવો હા, ને તું જવા દે એમને. જવા દે. સમજાવો ને હા, કાકા, જવા દે. ના, ના, ના. હા 2 દિવસ હા હું મને ઘેર લઈ જાય તમે 2 દિવસ માટે અલ્યા, મને 2 પણ દિવસ વાપરને એમને જવા દે, પછી તું ચીજા માર વાત કરવી એ તને. ભાઈ તું જાજે આની વાત. ત્યાંનો. 2 દિવસ માટે મને કે સમજાવો વાપરને તું હા. પાછો. જવા દે ભાઈ, હું તને કોક થાય છે. જવા દે મારા કોમમાં. હા મારા કોમમાં જવા દે. 2 દિવસ માટે કે કાકા હા, સમજાવો ને પછી જવા દે ને, મારે. વાપરને વાતમાં મારી. પાછી તમે તાર 4 દિવસ લઈ જાજો મારે એક દાડાનું કામ છે થોડો પછી હું તમને મળીશ બરાબર ના મારે મોડું થાય છે મારે જવું પડશે હા, જવા દે કાકા, તારા તારે વાત મગજ કરી જાય. તૂટી ગયો છે હજી તો મોડું થાય છે મારે હા તમે જો, જો હા, કાકા આવજો, જો. હા, હા, જો, જો. કાકો ચોથી હા. તમે તમારા ગમના છો એ આવું પાછું હા જો હો તમે જો હા, શાંતિથી જો. જો તને ખબર નહીં તાર હારે જવું જ જાય. હા હું આટલી વખત જીવું બે જા ભાઈ, મને પછી ફોન બોલ કરતી નહીં. ના ના હું તો ના ના. ના ના, ના 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 ના, તું જા, તું જા. હા, વાંધો નહીં. તમે કેતો છો તમે ના મેં તો નતર ના પાડી. ના તું તાર જા, હારે જા. ના તમે કે દિલથી છો તું તાર જા, મને નહીં રાખી. ના જો આથી ફોન બોલ ના કરતી મને. હું જાઉં ના તમે કયો કે જા પછી તમે અસીન કો કે તું જા તો હું જાઉં હા, તું જા, હો જાય.
જો હો ભાઈ જોડે હા જો ધક્કો તો મારો છે તમે મને નહીં તું ફોન ના કરી ના ધક્કો છે મારો તમે કોની મારું જવું હેડ માં ના. તમે ફોન મને આવતા ના કાચું કયો ધણી પડી જા ના ચાલો તને ધણી પડી જા તો ધણી જઈ જા હા એડા હું જાઉં ઘેર અને હું ઘેર જઈને પછી વિચાર જાઉં કે ના જાઉં હો અત્યારે જવું તો જા મને કોઈ ના કે ધણી જા કરું તો ઘેર જઈને વિચાર થાય અરે બાપા હા કોઈ દેખાતું જ નહીં કે અમારે હારો દેખાણે હારું ગેર સુધા એ ઉતરો હવે આવવાનું જોર આવે હા જોડાવા હું આવું હતું આ જો અમારે હારો. રામ 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 જો હારા જો ખાટલો ડાલજે લે હા મહેમાન આયા છે મહેમાન આયા છે હવે તારા તારી આયા છે ઘરવાળાઓ પેલા ઘરવાળા ખબર અલે જા લઈ આય જાય ફટાફટ દોડ ચાલ છે મહેમાનો તો બે ના ચાલ ના ના ઓય ના બે એટલે અંદર હેડો અંદર બેઠો અંદર નહીં બેહું બાપા તમારે અંદર નહીં જોવું એક તો હોયરી શાન નહીં ને અંદર જવું હા અલે તમારે અંદર એક તો હોયરામાં શાન નહીં તમારે અંદર જવું અમારે બેહો હોય બેહો બહાર બેહી રહીએ પોણી પોણી હાલો હા પોણી પોણી હોયરામાં પેલા ઊંધેરા બુંધેરો ગંધ મારા મને નહીં ગમતું તમે ઈ જવાની વાત આ બાપાને તો ખબર પડી અંદર ખબર તો ઊંધેરો બુંધેરો મેક મારો હોય અંદર બે ઓ બેહી રહ્યો નેસો બેહવું તો ચિંતા ના કરશો મેમન અલે ઓય બેસો યાર હો કશું જો બે રિક્ષામાંથી સીટ લેતા હોય તમારી રિક્ષામાં સીટ નીકળે જ છે ને નેકળા તો હોય જ પણ હવે બાપા નહીં બેહું હું રિક્ષામાંથી સીટ લેતા આવું પણ નીકળે તો ના બેહું તમ હું ધક્કો કોઈ પડે તો ભગવાન ડોકુ કો ભગવાન તો રહી છે તો હું થયું આ તીડવા અરે વાંધો નહીં તે અલે ઓભળા આબા છોડી છો તો કોક છોકરાને મોકલના પેલા એમના બાજુવાળા બાબા બેહો અલે અમે અમારી રિક્ષા સીટ લાવ્યા પણ તમારા ઘરમાં તો ના બેહીએ તો હું થયું ભાઈ ડખો પડ્યો હોય તમારે એમ કયો ને ખાલી તમે ડખો હું તમને શું કહું ડખો કોઈ પડ્યું નહીં હા એક દાડો પેલી વખત આવ્યો ને ત્યારે તમારા ઘરમાં ઉંદેરા ને ખલ્યું બોલ્યું બધું મેક મારતું હતું એવું હતું એ ઓવે. આ જો પાલો એ તૂટેલો તમારો આ જો દંદુરા પરિયા દંદુરા વિભાઈ એજ્યુકેશન આ બધું આવું શું ચલાવો તમે આ પીવાનું થોડું માપ રાખો આ તો સાચું કહેવા જાવ ને તમરો છોકરા કોઈ ખબર નહીં મારે બીજી કોઈ વાત નહીં કરી લે બાબા પીઓ દંદુરા વાળું પાણી એ પાણી મેક મારે શું મને તો બાપા હોય આપણને ગમતું જો જઈ એ તેજલ શું કરે? હા હું ટૂંકો પાડતા હોઉં એ હમણાં લે ઓ આવું પેલી બોલાની જમી એ હાજર બોલ્યો ને બૂમ પાડતા હોઉં હા ટોકો પાડો હવે તમે તન તેજલ ને ચેતન મોકલે તમે બે ડુશીનો ઘેરો પેલી આવાજ થજો હોમો હા તે મારા જપા જાય એટલે અમે ખેતરમાં હાલ જ આવ્યા હતા અમુકો ખાવાનું અત્યારે ખોઈ પડે ઈ એકલી ચેતન મોકલે ઓય એ બાપા આવો મમ્મી રોધ્યું અચ્છા મમ્મી હું હારે નહીં જવાની શું કરવા તૈયાર તો બધા થઈ જડો આ મુની આપવાની ચમ માની આપું લાયા બધા દાગીના બાપા ને લાયા દાગીના લાયા પેલા મમ્મી માન નહીં જવું ના માન નહીં જવું લાલા કાન ઘેર મેલી લાયા દાગીના ના લઈ જવું બધું દાગીના પેલા આવશે તો હું આવી દે ના દાગીના માં લઈ લીધા હું નહીં જવાય બધા કરાવી દીધા નહીં જવાય મોદી ના આયા એટલે બેટા ના હું તકલીફ પડે ના જમ નહીં બાપા જાવ હું નહીં જવાની પણ જમ નહીં જાવ એમ તો કે દાગીના આપણા હાથ હાલ મને આપણ મારા હાથમાં તો જ બુતા હું નહીં જવાની તો સહી કે લાયા છે ના લાયા પણ ઓય લાયા હે એક જ દાગીનો ઓછો હોય ને ના લોકી તો દોરો ને બધું નહીં માં મંગળસૂત્ર ને કશું નહીં હમણાં મારા મોઢાથી કોઈક બોલે છે તારો બાપો બધું ઠેલામાં ભરીને પડ્યું હોય ના લઈને આવો તારું મારીને ચાવી લઈને તો તું હોય આવી ના લે ના અને નહીં વકુલ લઈને આવે ના નહીં કશું નહીં અંદર એ ચોદી ના હે ચોદી તાર બાપાએ મારા બાપાએ હોના ના કરાય ના મારા હાથમાં આપું જ થઈને મહાકાળી જયરાસમાં જતા કાલ આધરપુર ચોકડી ના બધી પૈસા કરાવી તો કોણ ચોટાયા હતા એ તો ખેતરમાં થઈ ગયું એટલે તમારે જવું નહીં બા જવું પડે. નહીં નહીં જવું જવું પડશે તહેવાર આવે ખબર ચમ નહીં ના પડતી બાપા મારે નહીં આ જવું હોળીનો તહેવાર આવે તો છે પછી- હોળી તો તમારે ઈકા જવું પડે ના મારે નહીં જવું આજુબાજુ વાળા અમને હું કઈ દે ખબર પડે
તમારે અને નહીં બે દાડા માટે જા હા? પછી આવતી રહેજે બસ તેજલ તેના 12 વાગે ફોન કર્યો તો રાતે તો વ્યસ્ત આવતો તો હા ખબર નહીં કંપનીનો પણ મારા નહીં જવા બધું પૂછતું ના અરે કરજો એ તો હારા. તારો ધણી હાથે પૂછ 12 વાગે કંપનીનો ફોન આવ્યો રાતે તારો આ ડોહોરે પણ પૂછાય મારા પડી. કે ફોન હા આવું માં હા કંપનીનો ફોન 12 વાગે રાતે આવે ના તમને ફોન અરે બાપા 12 વાગે ફોન આવે કંપનીનો ના, રાતે કોઈનું ના આવે એ ચોક લફડું બફડું જ નહીં એ ભાઈ એવું લાગે તમને ના પાડે હારા બાને ના જો ડોહા આવી આવું વિચારતો નહીં કે આપણે છોડી એવી નહીં બાપ માર ના, નહીં ના, જવું એવું તો કોઈ હા નહીં અમારે તો હા, કોઈ છોડી બસ કોઈ નહીં, ફોન નહીં કરતી કોઈને ઘેર ને ઘેર નથી તો નું કામ કરે બાપા આવું એમાં કરે ને એટલે મારે નહીં જવું એટલે પણ ચોરી હારી હોય તો વેમ ના થાય હું તો આવી પણ બાબા મારે નહીં જવું આ મહેમાનને ખવડાવીને મોકલી દે મારે નહીં જવું ઓય આ ધોરી અંગત પહેરીને કે કાળી અંગત પહેરીને તો કોઈ જફાત ના થાય ના, એટલે મારી મારી આ હારી પગમાં બની. ઇજ્જત કેટલી છે ખબર છે તને પણ મારે જવું જ નહીં જમી જો વાપરો છૂટું થશે ને જમી વાપરો બે દાડા માટે જા ના, પછી મમ્મી. બે દાડા આવતી રહેજે હું તેરવા આય પોતે હું તેરવા આય એટલે તમે તને મને તેરવા જોડે આવશે. નહીં મોકલશો તો હું ટૂંપો ખાઈને મરી જઈએ હું કરશું બોલો ડોહા તો હમણાં તહેવાર છે ને તો આગળ તું જા ના, પછી બાપા. હું ને તાર માં બે તેડવાઈશું ના બસ બાપા હા, મને તારે મોકલશો હું ના અમે તો કઈ કઈ માઈ નાખીએ તે ના પાડે આબાનું અમે બાપા તમે મને જોડે નહીં મોકલશો હા? તો હું જઈને મરી જઈએ તારું લે મારું હવે ના મારે નહીં જવું પણ તને હું કે હું નહીં ગમતો હા મારા દાગીના બધા લઈને આવજો એ દાગીના દાગીના તો બધા કરાય જ પડે હું કીધું દાગીના તો દાગીના એને ટ્રંકમાં મેલીને આવીએ અને તારું મારી ચાવી હોય લઈને આવીએ તો અમે તો ચીજ ના લઈને આવીએ કયો ના, ના, સાચું બોલો તમે હવે જે બાજુ બોલો તારું તોડી દેજો ને દાગીના લઈને લેવા આવજો તો હું એક બે દાડા માટે આવે ને હું આ ભાઈ નહીં અમારે પણ જોડે- એરા કહી તો છે દાગીના તો હે ના તો તું બાપા જા એમ ના બાપા મને વિશ્વાસ નહીં આવતો તમે જોડે નહીં મોકલજો તો હું ઈ જઈને મરી જઈએ એટલે ચો મરવાનું ચો આવા એવું ગોડા વેળા જો, ચો કરવાનું મેવાઈ. આવા તારા હા બોલો બોલો છૂટું થશે ને તો તમારી આબરૂ જશે મન તો કોઈ નહીં કે મન તો આખા ગામમાં બધા મમ્મી. કે છોકરો વ્યવસ્થિત છે બોલો બેટા અમારા ગામમાં બધાને ખબર છે કે અમે કોમ છે ઘરની જોપાન બહાર નીકળીએ જ નહીં તમે ગોમના આગેવાન છો પણ તમારે મોઢું કાઢે જેવું નહીં રહ્યો ઓલે હો બેટા હું સાચું કહું તો હારે જા અમે અને આ વેવણ ડેલિગેટમાં ઉભો રહેલો પાછો અમાર તો તાન. જો વેવણની આપણું જહ ઓહો ત્યાં ડેલિગેટમાં હતો હા ના તારે બેટા આટલું મન રાખ મારો ના, બાપા. ગમે ગમે તું મારે જા એમ કીધું ને આજુબાજુ કઈ ગોમરા આપણા છે મારા માયા હોય ને આ બધા ચૂંટણીના વેવણ આવી હોય ના. એનું મોઢું કાઢે જેવું નહીં રહ્યો તો બાપા હું એક દાડા માટે જી આવું અને બીજા એક દાડા દાડા માટે નહીં જો અમારા લગ્નની 17, 18, 19, 20 પાંચ દાડા એ અને 25 તારીખે હોરી છે બરાબર પહોંચે 10 ને ચોથા મહિનાની 26 તારીખે લગ્ન ઈ. કારુભાઈ છોકરાનો. 11 તારીખે લગ્ન પાછું. 11 તારીખના તો આપણને નહીં જવાની લગ્નમાં એવું હોય? ખબર 26 તારીખ ચોથા મહિના 26 તારીખે લગ્ન રોજ છે. આવે ના રોય હેડ ના હું તો રોવાના આવે રોડ હેડ બસ ના રોય હેડ સોની રે હવે નાટક ના કરી તૈયાર થઈ જાય ઘરમાં હેડ તૈયાર થઈ જા એ વભરા લી તું હા. એને જાય તો તૈયાર કરી દે હા, જા, તૈયાર કરી લેવા જો. તમારા બાબા તમે નથી કહેતા આપણે ગોટા બોટા ખાઈ લઈએ શું વધે છે ખાવાનું કોઈ આપણે? ઠેકાણો નહીં જો કોઈ ખાવાનું કોઈ ભાવ પૂછે હા, જા તું ફટાફટ એને તૈયાર કરી દે નાસ્તો હા તૈયાર કરું યાર રોવાના આવા બંધ વાંકા કર વિવાહ નાખે. વાપરતા વાંકા માર હારો વાપરતો હોય કહેવાનું મૂઢાવું સાચી વાત. હું નતો કહેતો કે ગોટા ખાઈ લઈએ પેલા ભોંડું ના હોવ. ચા બનાવ્યા ગોટા કયો 100 રૂપિયાના ખાધે ધરાઈ રહ્યા ને જોરદાર ગોટા હતા તા. લે છેલ્લો પેલો લે રે હવે. તેનો હેડ. નહીં તૈયાર થવા દેવું પણ તૈયાર થવા કલાક કરશે પછી તાર લીધે અમારો ડોકો પૂછો મળી બેસો બેસો કે ટોજી 2 મહિનાના હાલા ભલે છે પાછી ખાવાનું તો કાઢ ખાઈ લો ને મહેમાન થોડું ના અમે કે હાલ તો વાત કરી મેં ગોટા ખાઈને આયા નહીં ખાવું તમારે થઈ ગયું હવે ખાઈ લો તો ખાવાનું પછી ના ખાવું તમારા ઘેર મળે પણ હું તમારા ઘેર નહીં ખાવું આજ પછી કદી તમારી છોરી જેટલી વખત આવી એટલી વખત નાટક કરે જેટલી વખત આવી એટલી વખત નાટક કરે હા અમે નહીં કરે બસ આ તો ઇજ્જત હાચવા માટે અમે રાખ્યા ને કે હું આજે ના હાલે રાખું કાલે ના રાખું ચલો વાતો કરે હેડ જો ના ખાવ તો કોઈ આજે તો 50 મળે હા હા અરે પછી બાપા વાતો પછી આવજો ખાજો હવે રોટા બનાવી નહીં આ બેસ્યો હવે રોઈ ને હેડ હવે જા હેડ બરાબર હું તો લેવાય હું તામાં બે રહેવાય છું બસ તો છે રે હા હેડ રોઈ ને હેડ હવે એ ઉડી ચડાઈશું હો બાબા રોઈ ને હેડ જા સીધે મહેમાને નફો બી કાઢ્યો આવજો બેટા આવજો હા ઓમ હાચો જો છોડી મારી આચો આમ તો અડધી રાતે નહીં ઊંઘવા તો તમને ખબર હે ને ફોન કર્યા જ કરે ચિંતા ના કરજો સારું ભલે ને સોણ ભરાય રાતે 12 વાગે હમણાં 12 વાગે રાતે ફોન વ્યસ્ત આવે ને
તારા ઊંઘવા દે ને, રાતે કોમ કરો તમને ચો ખબર હે તાણ. કશું વાંધો નહીં. એટલે કોઈ જોવો જ નહીં ને. આવજો હેડો તાર. આવજો. કોઈ થાય તો મહેમાન ફોન કરજો બરોબર હો ને એ હા. આ જો મરી બની જાય ને તો અમારી જવાબદારી ને હું ચૂકું કહી દઉં. હા એવું ચો કહેવાનું આવે તમારે ડોહા, આપણે ઘેર ના મોકલીએ. આપણે ઘેર ના મોકલીએ. અમે બી વાત નહીં કોઈ લાણ. ના ના એવું કશું કોઈ કરો. કહી દીધી કુટી બારી. હાર હો બેટા તું શાંતિ રહેજે એટલે દે બેટા, કોઈ વિવાદી નથી નહીં હો. આ ખરેખર મરી ગયું તમે. એમ આ કીધેલા લાગો હો એને ને. એવું જ લાગે. આ સીધે આપણે તો નાસી ચીચો નાસી. આ સીધે મારી રિક્ષોની કાઢી નોખી હે મારા કીધેલો લાગી જાય એટલે હું સીધું ચાલ આ મુકતા આવો. આ